કોડ ટુ એન્હાન્સ લર્નિંગ કમ્પ્યુટર સાયન્સ અનપ્લગ વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વિના મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા કમ્પ્યુટર અને એપ્લિકેશનો ડિઝાઇન કરવા માટે ઉપયોગમાં લેવાતા રોમાંચક કમ્પ્યુટર સાયન્સ ખ્યાલો વિશે શીખવા માટે એક વિડીયો સિરીઝ. આ નવીન દુનિયામાં ખીલવા માટે વિચારવા, સર્જનાત્મક બનવા અને તમારી 21મી સદીની કુશળતાને વધારવા માટે તૈયાર થાઓ. આપણે બાઇનરી નંબર્સ વિશે શીખ્યા. હવે ચાલો શીખીએ કે કમ્પ્યુટર બાઇનરી નંબર્સને ડેસિમલ નંબર્સમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે, જે આપણે માનવીઓ સરળતાથી સમજી શકીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે તમારા કમ્પ્યુટર પર કેલ્ક્યુલેટર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે 2 + 5નો સરવાળો કરો છો. હવે કમ્પ્યુટર 2 અને 5ને તેના અનુરૂપ બાઇનરી ફોર્મેટમાં રૂપાંતરિત કરશે, એટલે કે 0 અને 1ના ક્રમમાં. 2ને 10માં રૂપાંતરિત કરવામાં આવશે અને 5ને બાઇનરી ફોર્મેટમાં 101માં રૂપાંતરિત કરવામાં આવશે. આનું કારણ એ છે કે મનુષ્યોથી વિપરીત કમ્પ્યુટર ફક્ત એન્ડ ઓન અને ઓફ સ્થિતિઓ સમજે છે. આ નંબર્સ બાઇનરીમાં રૂપાંતરિત કર્યા પછી કમ્પ્યુટર સરવાળો કરશે. બાઇનરી ફોર્મેટ 111માં જે સરવાળો છે તે તેના ડેસિમલ ફોર્મેટમાં પાછો રૂપાંતરિત થશે, જે આપણે મનુષ્યો સમજી શકીએ છીએ, એટલે કે 7. આજે આપણે શીખીશું કે કમ્પ્યુટર તેઓ જે સંખ્યાને સમજે છે તેને આપણી દૈનિક ભાષામાં ઉપયોગમાં લેવાતી સંખ્યામાં કેવી રીતે રૂપાંતરિત કરે છે. આ શીખવાથી તમારી સંખ્યાત્મક યોગ્યતા, ક્રિટિકલ થિંકિંગમાં વધારો થશે અને તમને સમજવામાં મદદ મળશે કે કમ્પ્યુટર ડેટા કેવી રીતે ચર્ન કરે છે. બાઇનરી સંખ્યાઓનું ડેસિમલ સંખ્યામાં રૂપાંતરણને બાઇનરીથી ડેસિમલ રૂપાંતરણ કહેવામાં આવે છે. સંખ્યા પ્રણાલીઓના અનેક પ્રકારો છે. તેમાંથી 2 ડેસિમલ નંબર્સ અને બાઇનરી નંબર્સ છે. કમ્પ્યુટર બાઇનરી નંબર્સ વાંચે છે જ્યારે આપણે માનવીઓ ડેસિમલ સંખ્યાને સમજીએ છીએ. ડેસિમલ નંબર્સ એ ડેસિમલ સંખ્યા પ્રણાલી 0 થી 9 શ્રેણીના વિવિધ સંયોજનોનો ઉપયોગ કરીને સંખ્યાઓનું વર્ણન કરે છે. ડેસિમલ સંખ્યાઓના 2 ઉદાહરણો સ્ક્રીન પર છે. તે સ્પષ્ટ છે કે દરેક અંક 0 થી 9ની વચ્ચેની સંખ્યાઓની સિરીઝમાં આવે છે. બીજું, આપણી પાસે બાઇનરી નંબર સિસ્ટમ છે. બાઇનરી નંબર સિસ્ટમ 0 અને 1ના વિવિધ સંયોજનોથી બનેલી સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ નંબર્સ સામૂહિક રીતે બિટ્સ એટલે કે બાઇનરી અંકો તરીકે ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ કમ્પ્યુટર્સ દ્વારા ડેટા સંગ્રહિત કરવા, અન્ય ઉપકરણો સાથે વાતચીત કરવા વગેરે જેવા વિવિધ હેતુઓ માટે થાય છે. સ્ક્રીન પર બાઇનરી નંબરોના 2 ઉદાહરણો બતાવવામાં આવ્યા છે. દરેક ઉદાહરણ ફક્ત બિટ્સથી બનેલું છે. 2 પ્રકારના રૂપાંતર શક્ય છે. આજે આપણે બાઇનરી નંબર સિસ્ટમને ડેસિમલ નંબર સિસ્ટમમાં શીખીશું અને ડેસિમલ નંબર સિસ્ટમને બાઇનરી નંબર સિસ્ટમમાં, જેના વિશે તમે જાતે વધુ શીખી શકો છો. ચાલો સમજીએ કે આ રૂપાંતર કેવી રીતે થાય છે. ધારો કે આપણે બાઇનરી સંખ્યા 10101નું ડેસિમલ રૂપાંતર શોધવા માંગીએ છીએ. પહેલું સ્ટેપ એ છે કે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે બાઇનરી નંબર લખો. આપણે બીજું અને ત્રીજું સ્ટેપ એક સાથે કરીશું. આપણે બાઇનરી નંબરના સૌથી રાઇટ બીટથી શરૂ કરીશું. અહીં તે 1 છે. આપણે 2ની ઘાત 0થી શરૂ કરીને આપશું, તો 2 પાવર 0 = 1. આપણે આ વેલ્યુ 1ને બાઇનરી બીટ 1ની ઉપર લખીશું. આગળ આપણે આગામી બીટ પર જઈશું જે 0 છે. આપણે 2ની આગળની ઘાત 1 આપશું અને 2ની ઘાત 1 = 2 થાય છે. આ કિંમત 2 આપણે બાઇનરી બીટ 0ના ઉપર લખશું. આગળ બીટ 1 છે. આપણે 2ની ઘાત 2 = 4 આપશું અને તેને બાઇનરી બીટ 1ના ઉપર લખશું. આગળનું બીટ 0 છે. આપણે 2ની ઘાત 3 = 8 આપશું અને તેને બાઇનરી બીટ 0ના ઉપર લખીશું. છેલ્લો બીટ 1 છે.
આપણે 2ની ઘાત 4 ઇક્વલ ટુ 16 આપશું અને તેને બાઇનરી બીટ 1ના ઉપર લખીશું. ચોથા સ્ટેપમાં આપણે દરેક બાઇનરી બીટને તેની સંબંધિત 2ની ઘાત સાથે જોડશું. પાંચમું સ્ટેપ એ દરેક બીટને તેના અનુરૂપ ડેસિમલ ગુણાંક 2 સાથે ગુણાકાર કરવાનો છે, જેની સાથે તે જમણી બાજુથી શરૂ થાય છે. આપણે 1ને 1 વડે ગુણાકાર કરવાથી 1 મળે છે, 2ને 0 વડે ગુણાકાર કરવાથી 0 મળે છે, 4ને 1 વડે ગુણાકાર કરવાથી 4 મળે છે, 8ને 0 વડે ગુણાકાર કરવાથી 0 થાય છે અને 16ને 1 વડે ગુણાકાર કરવાથી 16 મળે છે. છેલ્લા સ્ટેપમાં આપણે ગુણાકાર કરેલા નંબર્સ ઉમેરીએ છીએ. આ 16 પ્લસ 0 પ્લસ 4 પ્લસ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 21 હશે. આમ આપણને બાઇનરી નંબર્સ 10101 ડેસિમલ સંખ્યા 21ની બરાબર મળે છે. ચાલો સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે વધુ એક ઉદાહરણ સાથે પદ્ધતિનો પ્રયાસ કરીએ. વિડીયો થોભાવો, 6 સ્ટેપ યાદ કરો અને આ બાઇનરી સંખ્યાને ડેસિમલ સંખ્યામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરો. સ્ક્રીન પર બતાવેલ બાઇનરી નંબર્સ ડેસિમલ નંબર્સ 237ની બરાબર છે. આગળ મને આજે શીખવા માટે એક ભાગની જરૂર પડશે. આપણી પાસે બે નંબર સિસ્ટમ છે, બાઇનરી સિસ્ટમ અને ડેસિમલ સિસ્ટમ. બાઇનરી સિસ્ટમ એ 0 અને 1ના કોમ્બિનેશનથી બનેલી નંબર્સ છે, જેને બિટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કમ્પ્યુટર્સ દ્વારા સમજી શકાય છે. ડેસિમલ સિસ્ટમો 0 અને 9ના કોમ્બિનેશનથી બનેલા નંબર્સ છે, જેને ડેસિમલ નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ફક્ત માનવો દ્વારા જ સમજી શકાય છે. બાઇનરી નંબર્સ ડેસિમલ નંબર્સમાં રૂપાંતરિત કરવાનું શક્ય છે અને ઉલટું પણ. બાઇનરી નંબર સિસ્ટમને ડેસિમલ નંબર સિસ્ટમમાં રૂપાંતરિત કરવાના સ્ટેપ્સ. સ્ટેપ 1, બાઇનરી સંખ્યાઓ લખો. સ્ટેપ 2, બાઇનરી સંખ્યામાં દરેક અંક જમણેથી ડાબે 2ની ઘાત દર્શાવે છે. સૌથી જમણી બાજુ 2 ઘાત 0, આગામી 2 ઘાત 1, ત્રીજું 2 ઘાત 2 અને તેથી વધુ છે. જેમ જેમ તમે ડાબી તરફ આગળ વધો છો, 2ની ઘાત 1 વધે છે. સ્ટેપ 3, તેના અનુરૂપ બાઇનરી બીટ ઉપર 2ની ઘાત જમણેથી ડાબે લખો. સ્ટેપ 4, બાઇનરી સંખ્યામાં દરેક અંકને તેની અનુરૂપ ઘાત 2 સાથે જોડો. સ્ટેપ 5, દરેક બીટને તે જોડાયેલ 2ની ઘાત સાથે ગુણાકાર કરો અને નીચે આપેલ વેલ્યુ લખો. સ્ટેપ 6, સ્ટેપ 5માંથી નંબર્સ એડ કરો અને અંતિમ ડેસિમલ સંખ્યા મેળવો.